તો નવલી નવરાત્રીને હવે ગણતરીના જ કલાકો બાકી રહી ગયા છે ત્યારે રાજ્યના પાડોશમાં આવેલ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ નવરાત્રીના આયોજનને લઈને ઉત્સાહનો માહોલ છે। આ વખતે નવરાત્રી દરમિયાન વરસાદની શક્યતાને લઈને ખેલૈયાઓને સાથે કોમર્શિયલ ગરબા આયોજકો પણ ચિંતામાં છે। જો કે નવરાત્રીમાં વરસાદ વરસે તો પણ ખેલૈયાઓને ગરબામાં કોઈ ખલેલ ના પહોંચે તે માટે દાદરાનગર હવેલીમાં રોટરી ક્લબ ઓફ દાદરાનગર હવેલી દ્વારા વોટરપ્રૂફ ડોમમાં નવરાત્રીનું આયોજન કરાયું છે। વરસતા વરસાદમાં પણ ખેલૈયાઓ ગરબે ઘૂમી શકે તેવું આયોજન કરાયું છે। આપણે વોટરપ્રૂફ ડોમનું આયોજન કર્યું છે। સાથે જ વોટરપ્રૂફ ડોમ માટે અંદર વેન્ટિલેશન માટે આપણે સ્પ્રિંકલરનું પણ આયોજન કર્યું છે। ખેલૈયાઓને અસુવિધા ના થાય તેના માટે આપણે વુડન ફ્લોરિંગ કર્યું છે। રેડ કાર્પેટ પર એઓ અહીંયા ગરબા કરશે। આપણે અંદર મેડિકલ ટીમની પણ સુવિધા ઉપલબ્ધ કરાવી છે અને સીઆરપી વાળા જે ટ્રેનર હોય છે એમને પણ 2 ટ્રેનરને અહીં ઉપસ્થિત કરાવશું। સાથે જ આઉટસાઇડમાં ધ્યાન રાખતા આપણે ફાયર એક્ઝિસ્ટન્સ અને 108ની ટીમને પણ આપણે કોઓપરેટ કરીને અહીં ઉપસ્થિત કરાવીશું। આપણી ભાતીગત સંસ્કૃતિ ગરબા આપ બીજા પ્રદેશના લોકો માણે એ માટે અમે આયોજન કરેલું છે અને નોર્મલી નવરાત્રિ દરમિયાન વરસાદ પડતો જ હોય એ માટે અમે વોટરપ્રૂફ ડોમ અને ફ્લોરિંગ અને સાથે હ્યુમિડિટી જળવાઈ રહે તે માટે સ્પ્રિંકલરનું બી આયોજન કર્યું છે।